તો અમદાવાદના અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને કાંકરિયા લેકફ્રન્ટ જેવા પ્રવાસન સ્થળો મનોરંજન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કમાણીનું મુખ્ય સાધન બન્યા છે. છેલ્લા 1 વર્ષમાં 14 લાખથી વધુ લોકોએ અટલ બ્રિજની મુલાકાત લેતા કોર્પોરેશનને 8 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ. આઇકોનિક લેન્ડમાર્કની મુલાકાતે દેશ વિદેશથી આવતા પ્રવાસી અને સ્થાનિક પરિવારો અહીંની વ્યવસ્થાથી અત્યંત પ્રભાવિત થયા છે અને તેને રાજ્યનું સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળ અત્યારે ગણાવી રહ્યા છે અને લોકોનો જે જમાવડો છે તે ત્યાં જોવા મળે છે. આ છાસવાડ જ્યારે વેકેશનનો સમય હતો ત્યારે પણ અનેક લોકો અટલ બ્રિજની મુલાકાતે પહોંચ્યા હતા. આવેલા છે અને બહુ મજા કરેલી, એન્જોય કરેલો, એટલે પસંદ આવ્યું, એટલે આજે બીજી વખત મુલાકાત કરી છે અટલ બ્રિજની અને ખૂબ મજા આવે છે. ના સારું છે, ફરવાલાયક સ્થળ છે, પણ આની જાળવણી કરવી એ પણ સરકારની જે કાંઈ કોર્પોરેશનની છે એની જવાબદારી છે કે આને કોઈ નુકસાન ન થાય. ખૂબ સરસ ડેવલપ જગ્યા થઈ છે અને ખૂબ મજા આવે એવું છે બાળકોને, વડીલોને. જ્યારે બી અમદાવાદ આવો ત્યારે અટલ બ્રિજની મુલાકાત લેવી જોઈએ કે આ ગુજરાતની અંદર તમે જગ્યા તમે જોવો તમે તો આવી કોઈ જગ્યા કોઈ છે નહીં ફરવા માટે. ખૂબ સરસ બ્રિજ બનાવ્યો છે અને ખૂબ મજા આવે એવી જગ્યા છે. અટલ બ્રિજ વર્ષ 2022માં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ને 4 વર્ષ બાદ પણ આ અટલ બ્રિજ છે તેનું આકર્ષણ યથાવત હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 1 વર્ષની જો વાત કરવામાં આવે તો 1 વર્ષમાં આ અટલ બ્રિજ છે ત્યાં 14 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે ને તેનાથી લગભગ 8.25 કરોડ જેટલી આવક છે તે અમદાવાદ મહાનગરપાલિકાની થઈ છે. સામાન્ય રીતે રિવરફ્રન્ટ ઉપર જે કોઈ લોકો આવતા હોય છે ને તે તમામ લોકો છે તે અહીં મુલાકાત છે તે લેતા હોય છે, અહીં ફોટોગ્રાફી કરતા હોય છે, સાથે જ અહીં નજીકમાં આવેલ ફ્લાવર પાર્ક છે તેની પણ મુલાકાત લેતા હોય છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.